હરીફાઈ આધારિત જે પ્રકારો છે એમાં પહેલો સંપૂર્ણ હરીફાઈ એટલે કે પૂર્ણ હરીફાઈ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈના લક્ષણો કેવા હોય અને વાસ્તવમાં પૂર્ણ હરીફાઈ અત્યારે બજારમાં છે કે નહીં તે વિશેની સંપૂર્ણ સમજણ આપણે અહીંયા પ્રાપ્ત કરવાની થાય છે. તો એની વિશે આપણે ચર્ચાઓ કરીએ. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે. શબ્દ મૂક્યો આદર્શ. આ બજાર એક એવી પ્રક્રિયા છે જ્યાં વેચનાર અને ગ્રાહકોની એક આંતર પ્રક્રિયાને આધારે બંનેને સંતોષ મળે એવા પ્રકારની પ્રક્રિયા બને છે. એટલે એને આદર્શ બજારના નામથી ઓળખાવે છે. પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની છે. આ સિદ્ધાંત આધારિત સારું લાગે પણ વાસ્તવિકતા પ્રમાણે પૂર્ણ હરીફાઈની અંદર એના બધા જ લક્ષણો જો સમાયેલા હોય તો આદર્શ બજાર કહેવાય. એકાદ લક્ષણ પણ જો એમાં ખૂટે તો આદર્શ બજાર આપણે કહી શકતા નથી. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતા પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. હવે જો અહીંયા શબ્દ આપી દીધો, ખેતીમાં જોવા મળે છે તમને પૂર્ણ હરીફાઈ. ખેતી સિવાયના ક્ષેત્રમાં તમે ગોતવા જશો, કંપનીઓમાં ગોતવા જશો, માર્કેટની અંદર તમે ફરશો તો કદાચ તમને કોઈ પણ ઉત્પાદક સાથે આ પૂર્ણ હરીફાઈ શબ્દ તમને જોવા નહીં મળે. ખેતી એક જ એવું માધ્યમ છે જ્યાં પૂર્ણ હરીફાઈના લગભગ બધા જ લક્ષણો સંભવિત છે. કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો સાથે ભાગ્યે જ સંતોષાય છે. સાથે સંતોષાય એવું એક જ પરિબળ છે ખેતી ક્ષેત્ર. એટલે ખેતી સિવાયના ક્ષેત્રમાં બજાર શક્ય નથી. પૂર્ણ હરીફાઈની અંદર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે. કારણ કે અભ્યાસને આધારે બજારની મોટા ભાગની લાક્ષણિકતા એટલે કે શરતો જેને કહી શકાય, પેઢીનું વર્તન કેવું હોય છે એટલે કે એની વર્તણૂક કેવી હોય છે એ સમજી શકાય. એક ગ્રાહક તરીકે આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે વેચનારનો હેતુ કયો હોય છે. વેચનાર વસ્તુ વેચે છે તો એનું મુખ્ય લક્ષણ કયું છે એની આપણને સમજણ હોવી જોઈએ ગ્રાહક તરીકે. એટલે હરીફાઈના લક્ષણો આપણે ખાસ ગ્રાહક પ્રત્યે છે ખૂબ જ સહજતાથી સમજવા જેવા છે. એટલે ગ્રાહકો સાથેની પ્રક્રિયા કહે છે. કારણ કે આ બજાર એક એવા પ્રકારનું છે જ્યારે વસ્તુ તમે ખરીદવા જાઓ છો ત્યારે તમે સામાન્ય અર્થમાં 5-10 મિનિટ એની સાથે ચર્ચાઓ કરશો, વાતો કરશો. જે બીજા વસ્તુઓ ખરીદી વેચાણ કરે છે એ તમે જોશો એટલે તમને આમાંની શરતો છે એ તરત ખ્યાલ આવતી જાય અને પછી તમે નક્કી કરી શકો કે આ બજાર કેવા પ્રકારનું છે ને આપણે ખરીદી અને વેચાણ અહીં કેવા પ્રકારે કરવું જોઈએ. આ ઉપરાંત તે ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારાવાળા બજારને સમજવા માટે પણ જરૂરી છે. અને પછીના જે ટોપિક છે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈ તમારે જો વિગતે વ્યવસ્થિત સમજવું હોય તો પૂર્ણ હરીફાઈની સમજણ પણ તમારી પાસે હોવી જોઈએ. એટલે પૂર્ણ હરીફાઈ ભલે સિદ્ધાંત આધારિત છે, પૂર્ણ હરીફાઈ ભલે વાસ્તવિક રીતે છે અત્યારે કોઈ જગ્યાએ જોવા મળતી ન હોય, પણ ઇજારો જ્યાં છે, અલ્પહસ્તક ઇજારો છે અથવા તો આપણે કહીએ ઇજારાયુક્ત હરીફાઈ છે, એને સમજવું છે તમારે વ્યવસ્થિત તો પહેલા તમારે આની સમજણ પ્રાપ્ત કરવી પડશે. એટલે પૂર્ણ હરીફાઈ છે આપણી માટે અન્ય તબક્કા સમજવા માટે પણ કેવા છે અગત્યનો મુદ્દો આપણને જોવા મળે છે. તો એની પણ વિગત અહીંયા આપણે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. તો પૂર્ણ હરીફાઈ એની વિશે આપણે ચર્ચા કરીએ. વ્યાખ્યા આપી છે સૌપ્રથમ શ્રીમતી જોહન્સ રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વમાં હોય છે જ્યાં ઉત્પાદકોની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. હવે જો આ મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ, આ પાઠ નંબર 3 પાછું તમારે જવું પડે. માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો હતા ન્યા વસ્તુ આપણે શીખી ગયા હતા. બરાબર છે. ખાસ આ સમજવા જેવી વસ્તુ છે. ત્યાં મેં તમને સમજાવ્યું હતું. ફરી પાછું સમજણ માટે તમારે પાઠ નંબર 3 મૂલ્ય સાપેક્ષતાના
5 પ્રકાર સમજ્યા હતા: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગની જે ચર્ચા કરી હતી એની અંદર આ શબ્દ તમારે સમજવા જવો પડે છે. બરાબર છે? એટલે ઉત્પાદકની સાથે અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે. પ્રોફેસર લેફ્ટ વિચના મતે કહે છે, પૂર્ણ હરીફાઈ એક એવી બજારની વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી, જો અહીંયા કિંમતમાં વધઘટ થાય છે, ક્યારેક કિંમતમાં વધારો થાય છે, ક્યારેક કિંમતમાં ઘટાડો થાય છે. એટલે કહે છે કિંમતની અંદર શું થાય છે? વધઘટ થતી જોવા મળે છે. અસર પહોંચાડી શકે તેટલી મોટી, જો અહીં શબ્દ મૂક્યો, મોટી પેઢી એટલે કયું? માર્કેટ જેનું હોય, જેની સામાન્ય અર્થમાં એક એવું કહે છે કે એવો ઉત્પાદક છે કે જેને કદાચ તબિયત પણ થોડી ઘણી ખરાબ થઈ હોય તો માર્કેટની અંદર ખરીદ વેચાણમાં બહુ મોટો ફેરફાર થાય. બરાબર છે? એવી રીતે અહીંયા અસર પહોંચાડે છે, એ યાદ રાખવું પડશે. સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. હવે અહીંયા શબ્દ એ પાછો મૂક્યો, ઘણી બધી પેઢીઓ છે બજારમાં, સમાન ગુણી એટલે એક સરખી. બરાબર છે? બ્રિટાનિયા, પાર્લેજી, બરાબર છે, બંને બિસ્કિટ બનાવે છે. બંને એક સરખી જ બિસ્કિટ બનાવે છે લગભગ. બંનેની પ્રોડક્ટની અંદર તમે જો બહુ ફેરફાર હોતો નથી. બંનેની પ્રોડક્ટ તો લગભગ સરખી જ જોવા મળે છે. એટલે સમાન ગુણી વસ્તુ કહે છે. બરાબર? લેઝવાળા વેફર બનાવે છે, બાલાજીવાળા પણ વેફર બનાવે છે, એવરેસ્ટવાળા પણ વેફર બનાવે છે, હલ્દીરામવાળા પણ વેફર બનાવે છે. તો એ બધાની અંદર તમે જો તો ભાઈ મસાલા વેફર પણ છે, બધાની અંદર સોલ્ટેડ વેફર પણ છે, બધાની અંદર મેજિક ટોમેટો વેફર પણ છે. એટલે લગભગ કેવી થાય છે? સમાન ગુણી વસ્તુઓ થાય. એટલે જો અહીંયા એક કરતાં વધુ પેઢીઓ પણ આવી જાય છે. બરાબર છે? એટલે આ સમાન ગુણી વસ્તુઓ છે એ બનાવી અને એનું શું કરે છે? વેચાણ કરતા જોવા મળે છે. પૂર્ણ હરીફાઈના લક્ષણો હવે જોવાના થાય છે વ્યાખ્યા જોયા પછી. એમાં પહેલું લક્ષણ કહે છે અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર, જેની કોઈ ગણના ન કરી શકાય, જેની કોઈ કલ્પના ન કરી શકાય એટલા, જેને આપણે ગણી જ ન શકીએ એટલા અહીંયા વેચનાર પણ છે અને ખરીદનાર પણ છે. એટલે જેની ગણતરી થઈ શકતી નથી એવું. પૂર્ણ હરીફાઈ વાળા બજારની પ્રાથમિક શરત આ છે, અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર. 1 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. એટલે કે આ બજારમાં ખરીદનાર અને વેચનાર અગણિત, જેની ગણતરી ન થતી હોય એને શું કહેવાય? અગણિત હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ હોય છે, જેથી તે આવા બજારમાં પુરવઠા પર કાબુ ધરાવી શકતો નથી. હવે માની લો કે હું છૂટક વેપારી છું, હું કદાચ કોઈ એક પ્રોડક્ટ વેચવાની ના પાડી દઉં તો કંપનીને કઈ નુકસાન ન થાય એવું કહે છે અહીંયા. કારણ કે હું ન વેચું તો કઈ નહીં, બીજો તો વેચવાનો જ છે. કદાચ બીજો ના પાડી દે, હું ના પાડી દઉં કાંઈ વાંધો નહીં, ત્રીજો તો બજારમાં હોય જ છે. એટલે માંગ યથાવત રહે છે, એની માંગ ઉપર કોઈ અસર થતી નથી, બજારની અંદર કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે અહીંયા માર્કેટ જ એવડું મોટું છે કે ભાઈ કોઈ એક ખરીદનાર એમ કે મારે આ કંપનીની વસ્તુ હવે ખાવી જ નથી, હું કોઈ દી નહીં લઉં, તો કંપનીને કાંઈ ન ફેર પડે. કારણ કે ઘણા બધા એની પાસે ગ્રાહકો છે. 50 લાખ ગ્રાહકમાંથી કદાચ એક ગ્રાહક વયો જાય તો કંપનીને શું કઈ ખોટ જવાની છે? નહીં, ખોટ નહીં જાય, કદાચ બીજા ગ્રાહકો પાછા ઉમેરાશે એવું બને. એટલે અહીંયા શક્યતાઓ ધારી લીધેલી છે કે ભાઈ એકાદ ગ્રાહક કે એકાદ વેચનાર અહીં કોઈ એના નિર્ણયથી માર્કેટની પ્રક્રિયા જે છે, બજારની જે ખરીદી વેચાણની જે પ્રક્રિયા છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ધરાવી શકતો નથી. એટલે બજાર કિંમત છે એની ઉપર અસર પહોંચી શકતી નથી. કારણ કે એકાદ વ્યક્તિથી શું ફેર પડે? કારણ કે આ તો બહુ મોટું માર્કેટ છે, બહુ મોટી બજાર છે. તો આ મોટી બજારની અંદર કોઈ પણ રીતે, કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં કાંઈ પણ ફેરફાર થઈ શકતો નથી. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા પર અસર પડતી નથી. ગુજરાતમાં માની લો કે બહુ વરસાદ પડ્યો એટલે ભાલમાં ઘઉં ઓછા થયા.
એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થશું એટલે કે ભાઈ ઘઉંના ભાવ વધશે. વાત સાચી આપણી માન્યતા પ્રમાણે, પણ ખાલી હાલની અંદર જ તે આ પરિસ્થિતિ બની છે ગુજરાતમાં. પંજાબમાં તો ઘઉંનું ઉત્પાદન પાછું વધ્યું છે. તો એક જગ્યાએ ઉત્પાદન ઘટ્યું ને એક જગ્યાએ વધ્યું એટલે પાછા બંને લેવલમાં આવી ગયા. એટલે જો કાંઈ માર્કેટની પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી એટલે જથ્થો યથાવત રહે છે. તેમજ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનો સિરીઝની વાત થાય છે. આપણે દિવાળી છે, દિવાળીની અંદર તમે જો તો આપણે ઘરમાં રોશની કરવા માટે સિરીઝો લગાડીએ છીએ. આખી હાર આપણે લગાડી દીધી, એક હારે 50 હાર લગાડી. આ 50 હારમાંથી આપણે માનીએ કે ભાઈ 10 હારની અંદર એક ગલોપડી એક ઉડી ગઈ, એટલે 50 હાર બરાબર. એક જ હારની અંદર કેટલી છે? 50 ગલોપડી છે બરાબર. તો 2500 ગલોપડી છે, એમાંથી 10 ગલોપડી ઉડી ગઈ તો હું પ્રકાશમાં કઈ ફેર પડે? પ્રકાશ ઓછો થશે? કાંઈ ફેર ન પડે. પ્રકાશ એટલો ને એટલો રહેશે. એટલે જો એની સાથે તમને અહીં ગણતરી કરી કહે છે કે આ મોટું બજાર છે, મોટી માર્કેટની પ્રક્રિયા છે, એની અંદર આવા નાની નાની વસ્તુથી કોઈ ફેર પડતો નથી. વેચનારના બજારને ખૂબ જ નાનકડો ભાગ હોય છે, તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. એટલે વેચનાર કે ખરીદનાર કોઈ પણ હોય આ બજારની અંદર પૂર્ણ હરીફાઈમાં અસર ઉપજાવી શકે નહીં. જ્યારે ખરીદનાર પણ અસંખ્ય હોય છે. પહેલા વસ્તુની વેચનારની વાત થઈ હતી, હવે ખરીદનારની વાત થઈ. ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગના ફેરફાર લાવી શકતા નથી. વસ્તુ ના પડી દો, નથી ખરીદવી તો વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. માટે જ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો સ્વતંત્ર કીધું જોઈએ. માંગ પુરવઠો નથી, બરાબર છે? માંગ પુરવઠો નથી એવું પહેલા કહી દીધું, પણ હવે એવું કહે છે કે સ્વતંત્રપણે પછી કીધો શબ્દ ઉમેરો. જો આ બાજુમાં લખ્યું છે બજારના પરિબળો. બજારના બે પરિબળો માંગ અને પુરવઠા સાથે બંને નક્કી કરે છે. એમાં ગ્રાહક કે વેપારીનો સાથ સહકાર નથી. ખાલી માંગ અને પુરવઠો સ્વતંત્રપણે છે એ આખી પ્રક્રિયામાં કિંમત નક્કી કરે છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે એ શબ્દ કીધો છે. વસ્તુની કિંમત કોના દ્વારા નક્કી થાય છે? માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે વેચનાર બજારમાં માત્ર પ્રાઇસ ટેકર નક્કી કરનાર નથી, સ્વીકારનાર છે. કિંમતને સ્વીકારનાર કોણ છે? વેચનારાઓ, બરાબર છે? આ શબ્દ ખાસ તમારે યાદ રાખવાનો થાય. બીજી વસ્તુ સમાન ગુણી વસ્તુ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓ છે. સમાન ગુણી વસ્તુઓ એટલે લગભગ એક સરખી વસ્તુની વાત થાય છે, જે રૂપ, રંગ, ગંધ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા લગભગ બધામાં કેવી હોય છે? એક સરખી જ આપણને જોવા મળે છે. પાર્લેજી બિસ્કિટ તમે ખાઓ કે પછી ટાઈગર બિસ્કિટ તમે લ્યો, લગભગ બે સરખા છે, બરાબર છે? આગેથી તમે બે બિસ્કિટ તમે મૂકો તો બેને સરખા જ લાગે, કોઈ એક જ કંપનીનું તમે નામ આપશો, બરાબર છે? એટલે લગભગ એની સાઈઝ સરખી હોય, વજન સરખું હોય, બરાબર? બંને ઘઉંના લોટની હોય એટલે બંનેનું સ્વરૂપ, એનું જે ઓળખ છે એ પણ તમે આગેથી જુઓ તો એક જ સરખી કલરની આપણને જોવા મળે છે. એટલે આ બધી વસ્તુ લગભગ કેવી હોય છે? સરખી હોય છે. એમાં બહુ ઝાઝો ફેરફાર હોતો નથી. બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ વસ્તુ, સમરૂપ વસ્તુ કે સરખી વસ્તુ, જો અહીંયા શબ્દ મૂકી દીધો છે. બધી વસ્તુ કેવી છે? સરખી, એટલે એને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણના રૂપમાં બજારની તમામ વસ્તુ એકબીજાથી કેવી છે? સંપૂર્ણ અવેજી વસ્તુ છે. એકના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાય તે અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. હેવમોર, વાડીલાલ, અમૂલ આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ તો બધા સફેદ કલરના, બરાબર? તમે ડીશમાં કાઢીને મૂકો એટલે આપણે નક્કી ન કરી શકીએ કે ભાઈ કઈ કંપનીનો કોઈ આઈસ્ક્રીમ છે, બરાબર છે? કારણ કે એ બધા જ સરખા છે, એનું વજન સરખું આવે છે, બધી જ વસ્તુની સરખામણી કરી શકીએ, પણ ખાધા પછી આપણે નક્કી કરી શકીએ, કારણ કે થોડી ઘણી છે એ સ્વાદમાં ફેર હોય,
બરાબર છે, થોડો ઘણો કેમાં ફેર હોય સ્વાદમાં, એના આધારે નક્કી કરી શકાય, પણ લગભગ બધી દેખાય છે કેવી સરખી. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદક કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. કિંમત કેવી રાખવી પડે? સરખી. તમે જો વેફર, લગભગ બધી કંપનીની વેફર 5 રૂપિયામાં મળે છે. બિસ્કિટ 5 રૂપિયામાં મળે, 10માં મળે છે, 20માં મળે છે. એટલે કિંમતો બધા કેવા રાખે છે? લગભગ સરખી કિંમતો જોવા મળે છે. ખરીદનારાઓ અને વેચનારાઓની સંદર્ભે સમાન ગુણી વસ્તુઓ હોવાના લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. સામ્યતા એટલે સરખામણી. વસ્તુઓ સરખી હોય છે તો એકની વધુ કિંમત ચૂકવે, બીજાની ઓછી ચૂકવે એવું નથી. કિંમત સ્વીકારી લે છે અને વસ્તુનું ખરીદી વેચાણ કરે છે. સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે. કિંમતમાં કોઈ ફેરફાર આપણે લાવી શકતા નથી. પેઢીઓની મુક્ત અવરજવર, કોઈ બંધન નથી, કારણ કે પૂર્ણ હરીફાઈ છે. જે પેઢીને જ્યારે જે પ્રકારનો વ્યવસાય કરવો હોય ત્યારે બજારમાં આવે, નફો થાય, ટકે ને ખોટ જાય તો પાછી વહી જાય. બજારને કોઈ અસર થતી નથી. બજાર ઉપર કાંઈ પ્રક્રિયા છે એની ઉદ્ભવતી નથી. એટલે મુક્ત અવરજવર એવો શબ્દ મૂકવામાં આવે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ છે પેઢીઓની મુક્ત અવરજવર. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓને ઉદ્યોગમાં વિના નિયંત્રણ, બરાબર છે, કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. બરાબર છે. ઘણા બધા બજારમાં અંકુશ હોય છે, પોતાની પ્રણાલી પ્રમાણે, પણ પૂર્ણ હરીફાઈ હોય ને આવું શક્ય નથી. નિયંત્રણ વગર. અને નિકાસ જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે, જો અહીંયા શબ્દ મૂક્યો છે અસામાન્ય નફો, બરાબર છે, આવા અસામાન્ય નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. એટલે આમાં સામાન્ય એવું કહે છે, કદાચ કોઈ એક પેઢી છે, કદાચ કોઈ વસ્તુનું વેચાણ કરે છે, માની લો કે ભાઈ સેવ મમરાનું વેચાણ કરે છે, એમાં નફો બહુ છે, અને બીજી પેઢીઓ જુએ છે કે ભાઈ પેઢીએ છે આ પ્રોડક્ટ શરૂ કરી સેવ મમરાની ને એ બધા અઢળક નફો કમાય છે, કાંઈ વાંધો નહીં, કમાય તો એ પેઢી પણ અહીંયા છે, એ પાછું સેવ મમરાનું ઉત્પાદન કરે અને પોતે નફો કમાય. બે કંપની નફો કમાય. એટલે પહેલી કંપની એને છે, બીજી કંપની ના પાડી શકતી નથી કે તમે આ વસ્તુનું ઉત્પાદન ન કરી શકો, કારણ કે આ મુક્ત પ્રવેશ છે. બરાબર છે. કોઈ પણ પ્રકારની રોકટોક, નિયંત્રણ, બંધન નથી. એટલે જે વસ્તુમાં જ્યાં નફો વધારે હોય એવા પ્રકારની વસ્તુ કોઈ પણ પેઢી બનાવી અને બજારમાં વેચાણ કરી શકે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય છે અથવા વ્યવસાય બંધ કરી દે છે. માર્કેટ ઉપર એની અસર થાય નહીં, કારણ કે ઘણા બધા ઉત્પાદકો હોય, ઘણા બધા વેચનારા હોય છે, એટલે બજારની પરિસ્થિતિ ઉપર એની કોઈ જ પ્રકારની અસર થતી નથી. આમ આ બજારમાં હરીફાઈમાં પેઢીઓને અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ, નિયંત્રણ મૂકવામાં આવતું નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓને મુક્ત અવર જવર ટૂંકા ગાળામાં જોવા મળે છે, કારણ કે માર્કેટમાં આવો ને તરત નફો થાય એવું નથી. પહેલાં તો તમારી પ્રોડક્ટ, એની ગુણવત્તા, ગ્રાહકોનું આકર્ષણ, આ બધા શબ્દ ધ્યાનમાં લેવા પડે. તમે એમ માનો કે આજે આપણે વસ્તુનું ઉત્પાદન કર્યું ને એક જ મહિનાની અંદર આપણી પેઢી છે નફો કરતી થઈ જાય, ના, એવું નથી. આ એવો માનસ જે ધરાવતા હોય, સંકુચિત વ્યક્તિ હોય, તો એ કદાચ આવું ટૂંકા સમયની અંદર છે એમ કે હવે મારે વસ્તુનું ઉત્પાદન કરવું નથી, તો એ જઈ શકે છે. ટૂંકા ગાળામાં જ આ પ્રક્રિયા. લાંબા ગાળે તો બધી પેઢી શું કરે છે? નફો જ કરે છે, જે અગાઉ આપણે જોઈ ગયા. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગોના નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે અથવા ખોટના કારણે પેઢી ઉદ્યોગ છોડીને જાય, પરંતુ લાંબા ગાળે પૂર્ણ હરીફાઈ વાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરી દે છે. વધુ નફો નહીં, ઓછો નફો નહીં, પોતાના લેવલમાં એક સરખો સ્થિર નફાની પરિસ્થિતિ જોવા મળે છે. આ લાંબા ગાળે શક્ય બને છે. ટૂંકા ગાળામાં ખોટ જવાની શક્યતા છે, લાંબા ગાળે ખોટ જવાની શક્યતા દર્શાવવામાં આવતી નથી. અને પેઢીઓની ઉદ્યોગમાંની અવર જવર પણ કેવી થઈ જાય? આપોઆપ બંધ થઈ જાય, કારણ કે બધા નફો કરતા હોય, બધાને સામાન્ય નફો મળતો હોય,
બધાને છે નફાની સાથે સાથે છે એ વળતર પ્રાપ્ત થતું હોય છે, એટલે બધા જ ઉદ્યોગો સ્થિર થઈ જાય પછી અવર જવર રહેતી નથી. કારણ કે જ્યાં ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી. બરાબર છે. એટલે પછી એક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે નવી પેઢીઓ પછી પ્રવેશતી નથી, કારણ કે નવી પેઢીઓને ખ્યાલ આવી ગયો હોય છે કે હવે એ ધંધાની અંદર, એ ઉદ્યોગની અંદર, એ પ્રોડક્ટની અંદર હવે નફો કેવો છે? ઓછો. એટલે એનાથી બીજી પેઢીઓ આકર્ષાતી નથી, એટલે આપોઆપ છે અવર જવર કેવી થઈ ગઈ? ઓછી. તેથી પેઢીઓ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે પોતાની રીતે છે. તેવી જ રીતે ઉદ્યોગના સામાન્ય નફાની જે સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને જતી નથી. બરાબર છે. હા, તમને જ્યાં સુધી નફો મળે ત્યાં સુધી તમે થોડો ઉદ્યોગ છોડીને જાઓ. ખોટ મળે તો તમે જાઓ, નફો મળે છે તમે શું કરશો? વસ્તુનું ઉત્પાદન કરશો અને વેચાણ પણ કરશો. એટલે જ્યાં સુધી તમને ખોટનો સામનો ન કરવો પડે ત્યાં સુધી તમે વસ્તુનું ઉત્પાદન ચાલુ રાખો છો. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન આ ખાસ અગત્યનું છે. લક્ષણમય આપણે જોઈ ગયા હતા. બરાબર છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક, વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. કિંમત કેટલી છે, વસ્તુની ઉપલબ્ધતા કેટલી છે, વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. એટલે કોઈનો લાભ લઈ શકે નહીં. બરાબર છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો કે વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે એકબીજામાં વાપરી શકાય તેવી, અને પૂરક વસ્તુ એટલે વાહન અને પેટ્રોલ, એની આપણે વાત થઈ હતી. બરાબર. અગાઉ કઈ વસ્તુની ગુણવત્તા વેચે છે, કયા પ્રકારે વેચે છે, વગેરે જેવી બાબતોની માહિતગાર હોય છે. હું કાપડનો વેપારી છું તો મને ખબર છે કે હું જે કાપડ લઉં છું એ મને કેટલામાં આવે છે, સામેવાળી જે વ્યક્તિ, મારો જે હરીફ છે એ લે છે એને કેટલામાં આવે છે મને ખ્યાલ હોય, કારણ કે લગભગ એની કિંમત સરખી હોય, બહુ ઝાઝો ફેરફાર હોય નહીં. હવે એ વસ્તુઓમાં આધારે અમે બે ખરીદી વેચાણની પ્રક્રિયા કરતા હોય તો અમને બંનેને લક્ષણ ખબર છે કે ભાઈ સામેવાળી વ્યક્તિ છે ત્યાં કદાચ ગ્રાહક જાય છે તો એને આટલા રૂપિયાથી ઓછી વસ્તુ મળશે નહીં, મારી પાસે આવશે તો હું આટલા રૂપિયાથી ઓછી વસ્તુ એને આપી શકીશ નહીં. એટલે આ વસ્તુ ખ્યાલ હોય. એમ ગ્રાહકને ખબર છે ક્યાં કઈ વસ્તુ કેવા ભાવે મળે છે. બરાબર છે. એટલે બંને માહિતગાર હોય છે. કેનાથી? બજારથી. આથી આવા બજાર સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતો નથી. જો જુદી જુદી કિંમત લે તો ભેદભાવ કહેવાય, ભેદભાવ યુક્ત ઇજારો કહેવાય. પણ અહીંયા એવું કઈ સમર્થન મળતું નથી. એટલે ભેદભાવ સર્જી શકાય ને એક જ સરખી કિંમત રાખવી પડે છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. કેવી હોય છે? એક જ સરખી. એમાં જુદુંપણું આપણે દર્શાવી શકતા નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનાર અને પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વિશે વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે, જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. એટલે કે ખરીદનાર પણ માહિતગાર છે, એટલે વેચનાર ગ્રાહકને છે ભૂલવીને વધારે પૈસા ન લઈ શકે, કારણ કે ગ્રાહક પણ જાણે છે કે આ વસ્તુ એટલા રૂપિયા સુધી જ મળે છે માર્કેટમાં. આમ ખરીદનાર અને વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે, જેના કારણે માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે, સ્થિર બને છે, જુદી જુદી બનતી નથી. એનો ઢાળ કેવો હોય છે? સંપૂર્ણ. બરાબર છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. પાઠ નંબર 3 ની અંદર એની મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ છે, તમે જોઈ શકો. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. 4 સાધન: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. બરાબર છે. એટલે એની અહીંયા ચર્ચા થાય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક સંપૂર્ણ ગતિશીલ છે. અગાઉ આપણે પાઠમાં ચર્ચા થઈ ગઈ છે ગતિશીલતાની. બરાબર છે. કોની ગતિશીલતા વધુ છે, કોની ગતિશીલતા ઓછી, એની સાથે આપણે ચર્ચા કરી છે. ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ છે. એટલે અહીં જો શબ્દ કહી દીધો.
જમીન ઉપયોગની દ્રષ્ટિએ આવે, જમીન કોની દ્રષ્ટિએ? ઉપયોગની દ્રષ્ટિએ, બરાબર છે. શ્રમ અને નિયોજક કોની દ્રષ્ટિએ આવશે? શ્રમ અને નિયોજક વ્યાવસાયિક દ્રષ્ટિએ, બરાબર. અને ભૌગોલિક રીતે કોણ આવશે? મૂડી. આ યાદ રાખવાનું, મૂડી ભૌગોલિક રીતે, જમીન ઉપયોગની દ્રષ્ટિએ, શ્રમ અને નિયોજક વ્યાવસાયિક રીતે વધુ ગતિશીલ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય તો અગાઉ જોઈ ગયા. તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એક સરખી છે. તમે નિરમામાં કામ કરવા જાઓ તો સરખું વળતર મળે, એક્સેલમાં કામ કરવા જાઓ તો સરખું વળતર મળે છે. આ સિવાય ઇનાર્કોમાં કામ કરવા જાઓ તો તમને સરખું વળતર મળે. એટલે બધે લગભગ વેતન કેવું છે? સરખું. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે. આ એ શબ્દ કીધો છે. આપણો હેતુ કયો હોય ગ્રાહક તરીકે? કે ભાઈ સારું જીવન જીવવાનો. તો હું શું કરીશ કે ભાઈ સારું મારે જીવન જીવવું છે તો મને કોઈ એક કંપની 3000 વેતન આપે છે ને બીજી કંપની 4000 વેતન આપે, તો હું 3000 ની જગ્યાએ 4000 માં કામ કરવા જઈશ ને. કારણ કે હું ગતિશીલતા આધારિત છું, મનુષ્ય છું, શ્રમમાં મારી ગણતરી થાય એટલે હું બીજી જગ્યાએ જાઉં. પણ જો બે કંપનીમાં 3000 હોય તો હું જઈ શકું નહીં, કારણ કે બંને જગ્યાએ વળતર કેવું મળે છે? સરખું. એટલે ગ્રાહક ક્યારે છે ગતિશીલ? આપણે શ્રમ ક્યારે ગતિશીલ બને છે? જ્યારે કોઈ કંપનીમાં 3000 છે, કોઈ કંપનીમાં 4000 છે, તો 3000 ની જગ્યાએ હું 4000 કામ કરવા માટે જવા તત્પર હોઉં તો આ સ્થળાંતર થાય છે. પણ વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓ એક સરખું વેતન રાખે છે. નકર હું થાય અવારનવાર આવું બને. કદાચ ત્રીજી કંપનીઓ 5000 આપે તો હું પહેલા 4000 માં જાઉં, 4000 માંથી 5000 જાઉં, એટલે ત્રણે કંપનીમાં તમે જો ફેરફાર થાય. એટલે આવું ન થાય, બરાબર છે. શ્રમિકો એક જ જગ્યાએ સ્થિર રહે, એક જગ્યાએ રહે તો શું થાય? ઉત્પાદન સરખું થશે, પ્રોડક્ટની અંદર ફેરફાર નહીં થાય. એટલે ત્રણે કંપનીઓ છે 3000 આપશે જેને જ્યાં કામ કરવું હોય ત્યાં. એટલે એક સરખું વળતર મળે છે. એટલે ગતિશીલતા કેવી થઈ જાય છે? સ્થિર. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈની અંદર આ છેલ્લું લક્ષણ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતું નથી. એટલે અહીં કહેવામાં શું આવે છે કે તમે જો તમારા ઘરની આસપાસ દુકાનદાર છે તો ત્યાં તમે જુઓ તો ઘણી બધી વખત રિક્ષા જે સેલ્સમેન છે લઈને આવે છે ને વસ્તુ ત્યાં આપી દે છે. કોને? તો કે ભાઈ વેપારીને. શું કામ? તો એ એક એવા પ્રકારની સુવિધા છે, વેચાણ ખર્ચ જેને કહેવાય છે, કે જેમાં એ પેટ્રોલ ખર્ચ ગણાતો નથી. કારણ કે વસ્તુનું પ્રોડક્શન એટલું બધું હોય છે, એનો ભૌગોલિક વિસ્તાર એટલો બધો વિશાળ હોય છે કે જેના કારણે એ ખર્ચ ધ્યાનમાં લેતા નથી, કારણ કે નફો કમાવો છે. એટલે એ શું કરે છે તો કે ભાઈ વિસ્તાર વાઇઝ જેવા વાહન ગોઠવી દીધા હોય. એટલે એક સ્થળેથી બીજા સ્થળે જ્યાં સુધી જાય છે ત્યાં સુધીમાં જેટલા એના જે કસ્ટમર છે, વેપારીઓ છે, બધાને વસ્તુ દેતો જાય. એટલે શું થઈ ગયું? ખર્ચ એનો ઘટી ગયો અને એનું ઉત્પાદન અને સાથે સાથે વેચાણ કેવું થઈ ગયું? વધી ગયું. એટલે હંમેશા ઉત્પાદકો આવું વિચારે છે કે ભાઈ વાહન વ્યવહાર ખર્ચ ગણવો નહીં, જેનાથી શું થાય? એક સારી સેવા, અથવા તો એવું કહી શકાય કે ભાઈ સાથે એવું કહી શકાય કે ભાઈ કોઈ એવી કંપની છે કે આપણને એ સુવિધા આપે છે જેનાથી આપણે શું થાય? આકર્ષાય. હવે તો આવું બધું કરિયાણાવાળા પણ શીખી ગયા છે. તમે જોજો, તમે જ્યાં જાઓ તમારી પાસે લિસ્ટ હોય તો તમને એમ કે તમે લિસ્ટ મને આપી દો, હું સાંજે તમારે ઘરે પહોંચાડી દઈશ. આપણને સારું લાગે, કારણ કે આપણો સમય બચે છે. એટલે એમાં એ આપણા ઘરે દેવા જ્યારે આવે છે વસ્તુ, તેમાં પેટ્રોલનો ખર્ચ ઉમેરી નથી આપતા. એને વેચાણ થયું છે, એમાંથી નફો મળ્યો છે, તો એમાંથી કદાચ 10-15 રૂપિયાનું પેટ્રોલ બળે તો એ શું કરે છે? એ પોતે ભોગવી લે છે. એટલે એ નજીવો ખર્ચ થઈ ગયો. તો એવું જ અહીં જોવા મળે છે. એટલે વાહન વ્યવહાર ખર્ચ છે એ ધ્યાનમાં લેવાતો નથી, જેથી વાહન વ્યવહાર ખર્ચ કેવો ગણાય છે? શૂન્ય. એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્વનું લક્ષણ જે પૂર્ણ હરીફાઈમાં જોવા મળે છે, અન્ય હરીફાઈમાં જોવા મળતું નથી.
અહીંયા સંપૂર્ણ પૂર્ણ હરીફાઈ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે છે એ બજાર વિશે પછી ચર્ચા કરીએ કે ભાઈ કેવા પ્રકારનું બજાર છે એની ચર્ચા કરશું.